સાહેબ સાહેબ કરીએ છીએ એનો મતલબ એવો નથી કે અધિકારીને મન ફાવે એવું વર્તન કરશે, ગાળો બોલશે. આ તો બિલકુલ હલાવી ના દેવાય. અને કોઈ પણ અધિકારી ટ્રેનિંગમાં હોય ત્યારે એને ગાળો શીખવવામાં આવે છે. આજે મારી પાસે અમુક રેકોર્ડિંગ પણ છે જેમાં એ અધિકારી ગાળો બોલે છે લોકોને. આ 80 વર્ષના દાદા છે, બાથરૂમ સફાઈ કરવાની રજૂઆત કરવા ગયા, આ દાદાને ગાળો બોલવામાં આવી. આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, ચાહે તમે કોઈ પણ પાર્ટીના નેતાનો હાથો બનીને કામ કરો. આ મૂળી તાલુકામાં 30 વર્ષ પછી પરિવર્તન થવા જઈ રહ્યું છે. તમામ અધિકારીઓને અહીંયાથી કહીએ છીએ, અમારે કોઈ પાસેથી ખોટું કરાવવું નથી, અમારે ખોટી ભલામણો કરાવવી નથી, પણ તમે કોઈનો હાથો બનીને કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. આજે અહીંયા અજીત દાદા સાથે જે થયું એ આવનાર સમયમાં તાલુકાના એક પણ નાગરિક સાથે ન થાય. આ જવાબદારી આપણી ટીમની છે. અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે, ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની સત્ર છાયા નીચે જીવતો અધિકારી હોય, એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે, તોછડાઈ કરશે તો એને એની શક્તિનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરાય. મારે આ શબ્દ ન બોલવા જોઈએ, પણ જયારે 80 વર્ષના દાદા સાથે જો કોઈ ગાળાગાળી કરતું હોય તો સહન પણ ના કરવું જોઈએ. આ તાલુકાને ગુલામ બનાવવાના પ્રયત્નો વર્ષોથી થાય છે. આ ઓફિસની અંદર તાલુકા પંચાયતમાં કોઈ જાય, બે ભાજપના લંગુરિયાઓ બેઠા હોય ત્યાં આવીને કે શું કામ હતું, કેમ આવ્યો? દેલા ભાઈ, ટીડીઓની ઓફિસ છે, આ કોઈના બાપની જાગીર નથી. અહીંયા ટીડીઓની ઓફિસ છે, આ સરકારી પ્રોપર્ટી છે. બંને ઓફિસો કોઈ ભાજપનો નેતા ત્યાં ખુરશી ડાળીને બેસીને આપણને સવાલો કરશે. અત્યાર સુધી હલાવી લીધું, આ હલાવવાનું નથી. જેને જે તૈયારીથી લડવું હોય તૈયારીથી લડવા માટે અહીંયા આવ્યા છીએ. કાયદાકીય લડવું હોય તો તૈયારી છે, અને બીજી કોઈ ખંડવાડવાની તોય તૈયારી છે અમારી ટીમ. મતલબ એવો નથી કે તમે ગમે એને ડંફાસો મારશો, ગમે એને દબાવશો અને અમે તમારું સહન કરી લઈશું. અત્યાર સુધી તાલુકાના દરેક ગામડાના દરેક મતદારોએ સહન કર્યું, દરેક સરપંચોએ સહન કર્યું, ટકાવારી માંગવામાં આવી, સહન કરી. બિલકુલ સહન હવે કરવાનું નથી. તમને સારું લાગે એ કરી લેવાની.